નમસ્કાર, હું પ્રવીણ. ક્લાઇમેટ ચેન્જની બદલાતી અસરો વચ્ચે માવઠું પારાવાર છે અને જેમ જેમ ડિસેમ્બર મહિનો આગળ વધી રહ્યો છે, અંત તરફ છે, તેમ તેમ શિયાળાની ઠંડીનો આકરો મિજાજ પણ જોવા મળી રહ્યો છે. દેશના પહાડી વિસ્તારોની સાથે સાથે મેદાની વિસ્તારોમાં પણ પારો ગગડ્યો છે. હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાની આગાહી કરી છે. ક્રિસમસ પહેલા દેશમાં ઠંડીમાં વધારો થયો છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજધાનીના અક્ષરધામ અને ચાણક્યપુરી સ્થિત અનેક સ્થળોએ ગાઢ ધુમ્મસના કારણે 400 મીટર સુધી વિઝિબિલિટી ઘટી ગઈ હતી. દિલ્હીમાં આકરી ઠંડી અને ગાઢ ધુમ્મસ હોવા છતાં લોકો મોર્નિંગ વોક માટે આવ્યા હતા. દેશના અનેક રાજ્યમાં પારો ગગડ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢમાં ફૂંકાઈ રહેલા ઠંડા પવનોએ જનજીવનને બાનમાં લીધું છે. રાત્રે અને સવારે લોકોની ચહેલ પહેલ ઓછી જોવા મળી રહી છે. દેશના મહત્વના શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન પર નજર કરીએ તો મેદાની વિસ્તારોમાં રાજસ્થાનના સીકરમાં પારો ગગડી અને 2.8 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ ઉપરાંત લુધિયાણામાં 3.4 ડિગ્રી, હરિયાણાના હિસ્સા 3.8 ડિગ્રી, રાજસ્થાનના ચૂરુમાં 4.2 ડિગ્રી, અમૃતસરમાં 4.8 ડિગ્રી, કરનાલમાં 5.1 ડિગ્રી, પટિયાલામાં 5.7 ડિગ્રી, અંબાલામાં 5.9 ડિગ્રી, દિલ્હીના સફદરજંગમાં 6.2 ડિગ્રી, ચંદીગઢમાં 6.3 ડિગ્રી, કુસરતગંજમાં 6.4 ડિગ્રી અને રાજસ્થાનના ગંગાનગરમાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. परेशानी तो है सर, पहले से तो ज्यादा, क्योंकि सर्दी बढ़ती जा रही है तो ठंड तो दिक्कत होगी आने जाने में. आज हल्का कोहरा भी देखने को आज कोहरा भी है. हाँ, उससे परेशानी बढ़ी है. नहीं उससे तो अभी फिलहाल दिक्कत नहीं है इतना. बाकी ठंड तो है सर, ठंड की वजह से तो दिक्कत है, क्योंकि साइकिल से आने जाने में तो वैसे भी ड्यूटी करने वाले को दिक्कत ही है. जैसे उम्र होती जा रही है तो निकलना तो है ही घर से. सर्विस तो सर्विस ही है. कैसे? हाँ, गर्म कपड़े डाल के आते हैं. ये भी उतार देते हैं काम करती दफा, कि रोड पे काम करते हैं तो धूल मट्टी थूकते हैं लोग, बीमारी चल रही है तो सब हम बदल के 2 सेकंड लगते हैं तो वर्दी डाल के काम, अपने पुराने कपड़े घर से ले आते हैं या इधर ही शौचालय में रख देते हैं. तो धोने की वजह से परेशानी तो है, घर में लाइट जली रहती है, रोड पे लाइटें रहती हैं तो बुढ़ापे में बड़ा मुश्किल है. ભારતીય હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી 48 કલાક સુધી હિમવર્ષા થવાની આગાહી કરી છે. ક્રિસમસ પહેલા પ્રવાસીઓની બરફ જોવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. જો કે હિમવર્ષાના કારણે પહાડી વિસ્તારોમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે. જમ્મુ કાશ્મીરમાં શીતલહેરે તેની પકડ મજબૂત કરી હતી. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -3.3 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે ગુલમર્ગમાં -1 ડિગ્રી અને પહેલગામમાં -4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જમ્મુ શહેરમાં લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી સેલ્સિયસ, કટરામાં 7.9 અને બનિહાલમાં 3.8 ડિગ્રી સેલ્સિયસ હતું. લદાખ ક્ષેત્રના લેહ શહેરમાં લઘુત્તમ તાપમાન -14.4 ડિગ્રી સેલ્સિયસ, કારગિલમાં -9.9 અને દ્રાસમાં -12.3 ડિગ્રી સેલ્સિયસ હતું. ઠંડીના કારણે ખીણમાં તળાવો અને પીવાના પાણીની પાઇપો થીજી ગઈ હતી. જિલ્લાઈ કલાનના તીવ્ર ઠંડીના 40 દિવસના લાંબા સમયગાળાની શરૂઆતમાં જ આકરી ઠંડી પડવા લાગી છે. મેદાની વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનોના કારણે મહારાષ્ટ્રના વાતાવરણને પણ અસર થઈ રહી છે. વિદર્ભના તમામ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું છે. પરભણી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી કોલ્ડ વેવ ચાલી રહી છે અને જિલ્લો કડકડતી ઠંડીથી પ્રભાવિત છે. સતત બીજા દિવસે તાપમાન 10.8 ડિગ્રી સુધી ગગડવાના કારણે સર્વત્ર કડકડતી ઠંડીનો માહોલ સર્જાયો છે. બ્યુરો રિપોર્ટ, GSTV.